નમસ્કાર દર્શકો, ભારત અને વિશ્વના ઇતિહાસમાં 1 જાન્યુઆરીનું પોતાનું મહત્વ છે, કારણ કે આ દિવસે અનેક મહત્વપૂર્ણ ઘટના બની હતી જે ઇતિહાસના પાનામાં કાયમ માટે નોંધાઈ ગઈ હતી. તો ચાલો જાણીએ 1 જાન્યુઆરીના ઇતિહાસ વિશે. ભારતીય દંડ સંહિતા બ્રિટિશ શાસન દરમિયાન 1 જાન્યુઆરી 1862ના રોજ અમલમાં આવી હતી. આ પછી સમયાંતરે તેમાં સુધારા કરવામાં આવ્યા. પાકિસ્તાન અને બાંગ્લાદેશે પણ ભારતીય દંડ સંહિતા અપનાવી છે. આઈપીસી 1860માં બ્રિટિશ ભારતના પ્રથમ કાયદા પંચની ભલામણ પર અસ્તિત્વમાં આવ્યું હતું. જો કે બ્રિટિશ કાળમાં બનેલા 3 કાયદા હવે સમાપ્ત થઈ ગયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 3 નવા ફોજદારી કાયદા બિલને મંજૂરી આપી દીધી છે, જે પછી ભારતીય દંડ સંહિતા 1860 હવે ભારતીય ન્યાય સંહિતા 2023 તરીકે ઓળખાશે. ફોજદારી કાર્યવાહીની સંહિતા 1898 હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને ભારતીય પુરાવા અધિનિયમ 1872 તરીકે ઓળખાશે. હવે તેને ઇન્ડિયન એવિડન્સ એક્ટ ભારતીય 23 તરીકે ઓળખવામાં આવશે. અગાઉ ભારતીય દંડ સંહિતામાં કુલ 511 કલમો હતી, પરંતુ ભારતીય ન્યાયિક સંહિતામાં માત્ર 358 કલમો જ બાકી છે. સુધારેલા કાયદામાં 20 નવા ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વિસર્જન પછી 1 જાન્યુઆરી 1877ના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે ભારતીય રાણી વિક્ટોરિયાના શાસન હેઠળ આવ્યું છે અને રાણી વિક્ટોરિયા હવે ભારતની રાણી અથવા રાજ્યના વડા છે. રાણી વિક્ટોરિયાને દિલ્હીના કોરોનેશન પાર્ક કેસરે હિન્દ એટલે કે ભારતની રાણીનું બિરુદ આપવામાં આવ્યું હતું. બ્રિટિશ સરકારે 1757 થી 1947 સુધી ભારત પર શાસન કર્યું. ભારતમાં બ્રિટિશ શાસન 1757માં પ્લાસીના યુદ્ધ પછી શરૂ થયું. પ્લાસીના યુદ્ધ પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નાણાં અને આવકની વ્યવસ્થાની મદદથી ભારત સાથેના વેપાર પર એકાધિકાર સ્થાપ્યો. દેશમાં મની ઓર્ડર સેવા 1 જાન્યુઆરી 1880ના રોજ શરૂ થઈ. આ સેવા 135 વર્ષ સુધી ચાલુ રહી, જેમાં આજે આપણે યુપીઆઈ દ્વારા પૈસાની લેવડ દેવડ ખૂબ સરળ રીતે કરી શકીએ છીએ. પરંતુ એક સમય કોઈ ગામમાં રાજુની વૃદ્ધ માતા, માંગરોળના વૃદ્ધ પિતા કે ઘરનું રાશન, બાળકોના સ્કૂલના ડ્રેસ, દવાનો ખર્ચ, લાલાનું દેવું હોય કે બધું જ મની ઓર્ડર દ્વારા પરિપૂર્ણ થતું હતું. મની ઓર્ડર દ્વારા કોઈ પણ વ્યક્તિ નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને પૈસા જમા કરાવી શકે છે, ફી ભરી શકે છે અને તેને તેના ઘર અથવા જ્યાં પણ પૈસા મોકલવા હોય ત્યાં મોકલી શકે છે. ત્યાંના સરનામાનો ઉપયોગ મની ઓર્ડર મોકલવા માટે થાય છે. તેમના દ્વારા આપવામાં આવેલા પૈસા પોસ્ટલ વિભાગમાં જમા કરવામાં આવતા હતા અને જ્યારે પેપર મની ઓર્ડર તેમના સરનામે પહોંચતા ત્યારે પોસ્ટમેન સંબંધિત વ્યક્તિને રોકડમાં પૈસા આપી દેતો. 19મી સદીમાં આ સેવા કોઈ ક્રાંતિથી ઓછી ન હતી. ચીનના પ્રજાસત્તાકની સ્થાપના 1 જાન્યુઆરી 1912ના રોજ થઈ. આ દિવસે સહમતશાહી રાજાશાહી કિન રાજવંશના પતન સાથે રિપબ્લિક ઓફ ચાઇનાની સ્થાપના કરવામાં આવી હતી. ચીન પ્રજાસત્તાકના સ્થાપન સન યાત-સેન હતા. ચીનના વર્તમાન રાષ્ટ્રપતિ શ્રી જિનપિંગ છે, જે હું જિનતાઓના સ્થાને છે. 1 જાન્યુઆરી 1949ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી. આ યુદ્ધ વિરામના કારણે જમ્મુ કાશ્મીરનો મોટો હિસ્સો પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળ આવી ગયો. નહેરુના સમયગાળા દરમિયાન તેને પાછું લેવા માટે કોઈ પણ પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. જો કે પાછળથી આ માટે પ્રથમ ગંભીર પ્રયાસ 22 ફેબ્રુઆરી 1994ના રોજ નરસિમ્હા રાવ સરકાર હેઠળ જોવા મળ્યો, જે બાદ મોદી સરકારે 5 ઓગસ્ટે કલમ 370 હટાવી દીધી. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક જ પ્રશ્ન બચ્યો છે, જે છે POJKની વાપસી, જેની પરત ફરવું એ સમગ્ર ભારતનો સંકલ્પ છે. 1 જાન્યુઆરી 1973ના રોજ જનરલ સેમ માણેકશોને દેશના પ્રથમ ફિલ્ડ માર્શલ બનાવવામાં આવ્યા હતા. જનરલ શ્યામ માણેકશોને શ્યામ બહાદુર તરીકે પણ ઓળખવામાં આવે છે. સેમ માણેકશોના નેતૃત્વમાં ભારતે 1971ના યુદ્ધમાં પાકિસ્તાનને હરાવ્યું.
3 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાનની સેનાએ ભારત પર હુમલો કર્યો. ભારતે પાકિસ્તાની હુમલાનો એવો જવાબ આપ્યો કે તે દિવસમાં જ પાકિસ્તાનની સેનાએ પોતાના હથિયાર નીચે મૂકી દીધા અને પાકિસ્તાનના 90,000થી વધુ સૈનિકોએ આત્મસમર્પણ કર્યું. એવું માનવામાં આવે છે કે કોઈપણ યુદ્ધમાં શસ્ત્રો નીચે મૂકનાર સૈનિકોની આ સૌથી મોટી સંખ્યા હતી. 1971ના યુદ્ધમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું અને એક નવો સામનો પણ કરવો પડ્યો. બાંગ્લાદેશનો જન્મ થયો. ભારતીય સેનાની આ યાદગાર જીતનો શ્રેય સેમ માણેકશાનને જાય છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન 1 જાન્યુઆરી 1995ના રોજ અસ્તિત્વમાં આવ્યું. વિશ્વ વેપાર સંગઠન વિશ્વ વેપાર માટેના નિયમો બનાવે છે. આ સંસ્થાની સ્થાપના 1995માં બીજા વિશ્વયુદ્ધ પછી સર્જાયેલા જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રાફિક એન્ડ ટ્રેડ ને બદલવા માટે કરવામાં આવી હતી. હાલમાં તેના 164 સભ્યો છે. તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવે છે. તેનું મુખ્યાલય જીનીવામાં છે. 1 જાન્યુઆરી 2001ના રોજ કલકત્તાનું સત્તાવાર નામ બદલીને કોલકાતા રાખવામાં આવ્યું. કોલકાતાને ધ સિટી ઓફ જોય પણ કહેવામાં આવે છે. તે ભારતના સૌથી મોટા શહેરોમાંથી એક છે. પ્રખ્યાત ફ્રેન્ચ લેખક ડોનેમિક લેપિયરે સૌપ્રથમ કોલકાતાને તેના પુસ્તકમાં સિટી ઓફ જોય ઉપનામ આપ્યું હતું. 1 જાન્યુઆરી 1971ના રોજ રાજવી પરિવારના કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો જન્મ મુંબઈમાં થયો. જ્યોતિરાદિત્ય સિંધિયા માધવરાવ સિંધિયાના પુત્ર છે. પિતાના અવસાન બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજકારણની શરૂઆત કરી હતી, પરંતુ 2020માં તેમણે મધ્યપ્રદેશના રાજકારણમાં સૌથી મોટો સત્તા પરિવર્તન લાવ્યા, જે રાજ્યના રાજકીય ઇતિહાસમાં નોંધાયેલ છે. ભાજપમાં જોડાયા બાદ સિંધિયાનું કદ સતત વધી રહ્યું છે. આજે હિન્દુ ક્રાંતિ દિવસ 1 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. 1670માં આ દિવસે ઔરંગઝેબે બહાદુર ગોકુળ જાટની હત્યા કરાવી હતી. ઇસ્લામ ન સ્વીકારવા બદલ તેના શરીરના અંગો કાપી નાખવામાં આવ્યા હતા. મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજ પછી વીર ગોકુળ જાટે ઔરંગઝેબની શક્તિને હલાવી દીધી હતી. વીર ગોકુળ જાટ સાથે વ્યવહાર કરવા ઔરંગઝેબને પોતાને દિલ્હીથી મથુરા આવવું પડ્યું. મુઘલ સેના અને જાટો વચ્ચે તિલપતનું યુદ્ધ થયું, જે 3 દિવસ સુધી ચાલ્યું. ઇતિહાસકારો માને છે કે ગોકુળ જાટ મહારાજ સૂરજમલના વંશજ હતા. ગુરુ તેજ બહાદુરથી 5 વર્ષ પહેલા ગોકુળ જાટે હિન્દુ ધર્મની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું.